દોસ્તો, તો આજે આપણે આવી ગયા છીએ પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકામાં આવેલા ભડકેશ્વર મહાદેવના દર્શને। ભગવાન શિવનું આ મંદિર સમુદ્રની વચ્ચે આવેલ છે। આ મંદિરની ત્રણ તરફ સમુદ્ર છે। સમુદ્રમાં જ્યારે પણ ભરતી આવે ત્યારે કોઈ પણ આ મંદિરે જઈ શકતું નથી, કારણ કે આ મંદિરના પગથિયા પણ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગયા હોય છે। એવું મનાય છે કે આ ભડકેશ્વર મહાદેવનું મંદિર 5000 વર્ષ જૂનું છે। જે કોઈ ભાવિ ભક્ત સાચા દિલથી ભગવાન ભોળાનાથના દર્શને આવે છે તેની તમામ મનોકામના ભડકેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે। આ જગ્યાની ખાસ વાત એ છે કે ખારા સમુદ્રની વચ્ચે આવેલ હોવા છતાં પણ ભગવાન શિવના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે। વર્ષોથી આ લિંગમાં કોઈ પણ ફેરફાર થયો નથી। સમુદ્રની ખારાશ આ શિવલિંગને કોઈ અસર કરી શકી નથી। વિશાળ દરિયાની વચ્ચે આવેલ ભડકેશ્વર મહાદેવનું આ પ્રાચીન મંદિર દ્વારકાના મુખ્ય મંદિરથી માત્ર 2 કિલોમીટરના અંતર પર આવેલ છે। તો હવે ગમે ત્યારે પણ તમે દ્વારકા જાઓ તો આ ભડકેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય ભડકેશ્વર મહાદેવ લખી વિડીયોને આગળ વધુમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી। જય ભડકેશ્વર મહાદેવ।